Assalamu alaikum to all my dear students. I am Fazila Parekh from Amy Gangat Memorial Primary School, ઉમરવાડા, સ્ટાન્ડર્ડ 5, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 5A જોઈશું. એક્ટિવિટી 5Aમાં શું છે તે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો. ખરું ખોટું તો ખબર છે ને કે કઈ રીતે કરવાનું, આપણે જે પાઠની અંદર ભણી ગયા છે તેના આધારે તમારે અહીંયા ખરા ખોટા કરવાના છે. બરાબર? તો ચાલો. The balloon man is near the ice cream stall. ફુગ્ગાવાળો આઈસ્ક્રીમ સ્ટોલના પાસે છે. ફુગ્ગાવાળો ક્યાં છે? આઈસ્ક્રીમ સ્ટોલના પાસે છે નહીં ને, તે તો ક્યાં છે? ટી સ્ટોલની પાસે છે. બરાબર? તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે ખોટાનું નિશાન કરવાનો. પછી શું છે? અ મેરી ગો રાઉન્ડ ઇઝ હ્યુજ. મેરી ગો રાઉન્ડ એટલે કે નાની જે ચકડોળ આવે તે કેવી છે? વિશાળ છે. તો મેરી ગો રાઉન્ડ તો હ્યુજ નથી ને, મેરી ગો રાઉન્ડ કેવી છે? સ્મોલ છે. તો આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. બરાબર? ત્રીજું, એન આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધ ટ્રી. આઈસ્ક્રીમની દુકાન ઝાડના નીચે છે. ઝાડના નીચે છે, તમે પાઠને ખોલીને જોઈ શકો છો. અંદર ઝાડના નીચે છે ને, તો આ વાક્ય કેવું છે? ખરું છે. બરાબર? ચોથું, અ રોપ વોકર ઇઝ ઓન ધ રોપ. દોરડા પર ચાલનાર દોરડા ઉપર છે ને, તો આ વાક્ય પણ કેવું છે? ખરું છે. ધ બોટલ્સ આર ઓન ધી બોક્સ. જે બોટલો છે તે બોક્સના ઉપર છે. બોક્સના ઉપર છે બોટલો? ના ને, તો આ વાક્ય કેવું છે? ખોટું છે. બરાબર? જો વિદ્યાર્થી મિત્રો, આપણા ખરા ખોટા અહીંયા પૂરા થઈ ગયા છે. જો આપણે ઉપર અગાટલી એક્ટિવિટી 4Cમાં આપણે વન અને મેનીવાળી વસ્તુ જોઈ હતી ને, તો આપણે અહીંયા પ્રવૃત્તિ આપવામાં આવેલી છે. જુઓ, ગીવ મી યોર લંચ બોક્સ, પ્લીઝ, હુ હેઝ અ શાર્પનર, આઈ નીડ અ હેન્ડકરચીફ, મે આઈ હેવ યોર સ્કાર્ફ જેવા વાક્યો બોલીને વિદ્યાર્થીઓની વસ્તુઓ ભેગી કરો. તે વસ્તુઓની મદદથી ધીઝ ઇઝ અ સ્કાર્ફ, ધીઝ આર સ્કાર્વ્સ. સ્કાર્ફને બહુવચન શું થશે? સ્કાર્વ્સ. બરાબર? જેવા વાક્યો પહેલાં તમે બોલો, પછી વિદ્યાર્થીઓ પાસે બોલાવો. જે આપણે એક્ટિવિટી 4Cના અંદર આપણે ધીઝ અને ધીઝ એટલે કે એક વચનવાળું ધીઝ THIS અને બહુવચનવાળું ધીઝ THESE આપણે શીખી ગયા ને, તો આ હેલ્પલાઇનના અંદર વન અને મેની આના આધારે આપણે શીખવાનું હતું. બરાબર? તો આ હેલ્પલાઇન તમને અહીંયા આપવામાં આવી છે. તો આપણે થોડું કરી જોઈએ. ચાલો, થોડા વાક્યો આપણે જોઈ લઈએ. શું જોઈએ? પહેલાં અહીંયા ગીવ મી યોર લંચ બોક્સ એટલે કે તમારું લંચ બોક્સ આપો. હુ હેઝ અ શાર્પનર? કોની પાસે શાર્પનર સંચો આવે ને તે છે. આઈ નીડ અ હેન્કરચીફ. મને રૂમાલની જરૂરત છે. મે આઈ હેવ યોર સ્કાર્ફ? હું તમારો સ્કાર્ફ લઈ શકું? આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ વસ્તુઓ એકઠી કરો. એટલે કે આ રીતે આપણે બધી વસ્તુઓ ભેગી કરવાની છે. બરાબર? ત્યારબાદ દરેક વસ્તુ માટે એક વચન અને બહુવચનના વાક્યો બનાવવાના છે. જેવી રીતના કે આપણે અહીંયા લંચ બોક્સ ભેગું કર્યું. લંચ બોક્સ લીધું ને તમારી પાસેથી, તો હવે લંચ બોક્સને એક વચનમાં શું કહેવાશે? ધીઝ ઇઝ અ લંચ બોક્સ. અને બહુવચનમાં કઈ રીતે થશે? ધીઝ આર લંચ બોક્સ. આ રીતનું ધીઝ આવશે. ધીઝ આર લંચ બોક્સ થશે ને? તો લંચ બોક્સીસ. બરાબર? તો તેવી જ રીતના અહીંયા બીજું શાનું છે? શાર્પનર લીધું છે મેં તમારી પાસેથી, તો કયું બનશે? ધીઝ ઇઝ અ શાર્પનર. એટલે કે આ સંચો છે. ધીઝ આર શાર્પનર્સ એટલે કે આ શાર્પનર્સ સંચાઓ છે એક કરતાં વધારે છે. બરાબર? તેવા જ આપણે બીજા વાક્ય પર બનાવીએ. અહીંયા બીજું શું લીધું છે આપણે? હેન્કરચીફ લીધું છે ને. પછી બીજું શું લીધું છે? સ્કાર્ફ. તો સ્કાર્ફનું તો અહીંયા આપણને આપી દીધું છે કે ધીઝ ઇઝ અ સ્કાર્ફ અને ધીઝ આર સ્કાર્ફ્સ. હવે આપણે બીજા વાક્યો પણ બનાવી શકીએ ને. કંપાસ બોક્સ, તો ધીઝ ઇઝ અ કંપાસ બોક્સ.
અને તેને બહુવચનમાં ફેરવવું હોય તો શું થશે? ધીઝ આર કંપાસ બોક્સીસ થશે ને. તો તેવી જ રીતના બીજું, ધીઝ ઇઝ અ પેન્સિલ એટલે કે એક પેન્સિલ છે. ધીઝ આર પેન્સિલ્સ થશે. બીજું, ધીઝ ઇઝ એન ઇરેઝર. ધીઝ આર ઇરેઝર્સ. આ રબર છે, આ રબડો છે. ધીઝ ઇઝ અ પેન. આ પેન છે. ધીઝ આર પેન્સ. આ પેનો છે. ધીઝ ઇઝ અ ચોક. આ ચોક છે. ધીઝ આર ચોક્સ. આ ચોકો છે. ધીઝ ઇઝ અ ડસ્ટર. આ ડસ્ટર છે. ધીઝ આર ડસ્ટર્સ. આ દસ્તરો છે. ધીઝ ઇઝ અ બુક. આ એક પુસ્તક છે. ધીઝ આર બુક્સ. આ પુસ્તકો છે. સમજમાં આવ્યું છે ને તમને એકવચન અને બહુવચન? આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છે ને. તો આ હેલ્પલાઇનની મદદથી આપણે તે શીખવાનું હતું. બરાબર. હવે આપણે આગળ જોઈએ. આપણે આ હેલ્પલાઇનના આધારે આપણે શીખી ગયા ને. હવે આપણે એક્ટિવિટી 5B જોઈશું. બરાબર. જુઓ, એક્ટિવિટી 5Bમાં શું આપ્યું છે? તો કે 6 મિત્રોના 2 જૂથ બનાવો. એક જૂથ એ ના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. બીજું જૂથ બી ના વાક્યોની ચિઠ્ઠી બનાવી લે. હવે બંને જૂથ પોતાના જોડીદાર શોધે. જોડી બન્યા પછી બંને પોતાનું વાક્ય વર્ગ સમક્ષ રજૂ કરે. નીચેના વાક્યો જોડો. જુઓ, આપણે શું બનાવવાનું છે? ચિઠ્ઠી બનાવવાની છે. તેમાં એ ગ્રુપવાળાની ચિઠ્ઠી અને બી ગ્રુપવાળાની ચિઠ્ઠી. બરાબર. તો અહીંયા આપણે આખા વાક્ય આ રીતે જોઈન્ટ કરવાના છે. એટલે કે બી ગ્રુપવાળાના એની અંદર જે અધૂરું વાક્ય હોય તેને બી ગ્રુપવાળાએ પૂરું કરવાનું. બરાબર. જુઓ, અહીંયા આપ્યું છે, એક ઉદાહરણ આપ્યું છે. ધ બલૂન મેન ઇઝ કાં છે? કે નિયર ધી ટી સ્ટોલ. તો આ રીતે વાક્ય જોડેલું છે ને. અને નીચે તમને ઉદાહરણ પણ આપ્યું છે કે ધ બલૂન મેન ઇઝ નિયર ધી ટી સ્ટોલ. આ રીતે આખું વાક્ય લખવાનું. પછી બીજું ક્યાં છે? ધ જાયન્ટ વ્હીલ ઇઝ. જાયન્ટ વ્હીલ ક્યાં છે? કોની પાસે છે? જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધી મેરીગો રાઉન્ડ. તો તમારે આ રીતે આખું વાક્ય લખવાનું કે ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધી મેરીગો રાઉન્ડ. બરાબર. આ રીતે લખાશે ને આખું વાક્ય આ લખવાનું. પછી ત્રીજું, ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ. આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધી ટ્રી. તો આ રીતે આ આખું વાક્ય લખો ને તેની સાથે કયું આખું આ જોડો. તો આખું વાક્ય તમારું બનશે. ઉદાહરણ પ્રમાણે અહીંયા નીચે આપ્યું છે તે રીતે બનાવવાનું, આખું જોઈન્ટ કરવાનું. ધ આઈસ્ક્રીમ સ્ટોલ ઇઝ અંડર ધી ટ્રી. પછી બીજું શું છે? ધ રોપ વોકર ઇઝ. રોપ વોકર ક્યાં છે? ઓન ધી રોપ. તો ધ રોપ વોકર ઇઝ ઓન ધી રોપ. તો આ રીતે આખું વાક્ય જોડવાનું ને આખું વાક્ય બનાવવાનું. બરાબર. તેવી જ રીતના બીજું, ધ બોટલ્સ આર. બોટલ્સ આર ક્યાં છે? બોટલ્સ ક્યાં છે? આપણે 5 જોઈ ગયા છે. તો કે ધ બોટલ્સ આર ઓન ધી ટેબલ. બરાબર. ધ બોટલ્સ આર ઓન ધી ટેબલ. ધ બોક્સ ઇઝ. બોક્સ ક્યાં છે? બોક્સ ઇઝ ઇન ધ જગલર્સ હેન્ડ. એટલે કે બોક્સ જાદુગરના હાથમાં છે. તો આ રીતે તમારે જોડીને આખા આવા વાક્ય બનાવીને લખવાના છે. બરાબર વિદ્યાર્થીઓ. હવે અહીંયા તમને જગ્યા આપવામાં આવેલી છે ને. તો એની અંદર આપણે જે હમણાં ઉપર જોડ્યા તેવી જ રીતના તમારે શું કરવાનું છે? વાક્ય લખવાના છે. જુઓ, ધ જાયન્ટ વ્હીલ ઇઝ નિયર ધી મેરીગો રાઉન્ડ. લખાયું ને? તો આ રીતે તમારે બીજા વાક્યો મેં જોડીને બતાવ્યા છે. હવે તમારે અહીંયા લખવાના
છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમને સમજમાં આવ્યું છે ને કે કઈ રીતે આપણે જોડીને લખવાનું છે? હા, તો હવે આપણે એક્ટિવિટી 6 જોઈશું. એક્ટિવિટી 6માં શું છે? જોડીમાં કામ કરો. શું છે એક્ટિવિટી 6માં? જોડીમાં કામ કરો. અને આ ચિત્રમાં તમને જે અજુગતું લાગતું હોય તે વર્ગ સમક્ષ રજૂ કરો. ચિત્રના આધારે તમારા શિક્ષકના પ્રશ્નોના જવાબ આપો. ત્યારબાદ નીચેના પ્રશ્નોના જવાબ લખો. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમે જોઈ રહ્યા છો ને? આ ચિત્ર જે છે તે જોઈ રહ્યા છો. તો એ ચિત્રમાં તમને કંઈક અજુગતું લાગતું છે? કંઈક તો લાગતું હશે ને? જુઓ કંઈક અજુગતું છે આ ચિત્રમાં? નથી? વોટ ઇઝ ઇટ? આ શું છે? વેર ઇઝ ધી ક્લોક? પછી વેર ઇઝ ધી ગર્લ? વેર ઇઝ ધી ડોગ? આવા પ્રશ્ન હું તમને પૂછી શકું છું. પૂછી શકાય ને? તો જુઓ, આ ચિત્રના અંદરથી તમને કોઈ પણ વસ્તુના પ્રશ્ન તમારા મનમાં ઉદ્ભવે છે? વેર ઇઝ ધી ફેન? વેર ઇઝ ધી ટીવી? ઇઝ ધેર અ ડોગ ઇન ધી પિક્ચર? તો તમારો જવાબ શું આવે? આવા પ્રશ્નો હું જ્યારે તમને પૂછું તો તમે મને જવાબ આપી શકો ને? ચાલો આપણે પ્રશ્નના ઉત્તર સાથે જ કરીએ. બરાબર? તો જુઓ, હું તમને પ્રશ્ન પૂછું, વેર ઇઝ ધી ટીવી? ટીવી ક્યાં છે? જુઓ, ટીવી ક્યાં છે? આ રહી. બરાબર? તો તમારો ઉત્તર શું આવે? ધ ટીવી ઇઝ નિયર ધી વિન્ડો. બારીના નજીક છે ને? પછી હું તમને પૂછું, વેર ઇઝ ધી ક્લોક? ઘડિયાળ ક્યાં છે? તો આ રહ્યું ઘડિયાળ. તો શું આવશે? ધ ક્લોક ઇઝ ઓન ધી વોલ. બરાબર? દિવાલ ઉપર છે. પછી હું તમને બીજો પ્રશ્ન પૂછું, ઇઝ ધેર અ ડોગ ઇન ધી પિક્ચર? આ જે ચિત્ર છે તેની અંદર કૂતરું છે ને કૂતરું? આ રહ્યું. તો તમારો જવાબ શું આવશે? યસ, ધેર ઇઝ. વેર ઇઝ ધી ગર્લ? આ ચિત્રમાં છોકરી ક્યાં છે? આ રહી. છે ને? તો તમે શું લખશો? ધ ગર્લ ઇઝ ઓન ધી સોફા. છોકરી ક્યાં છે? સોફા પર છે. વેર ઇઝ ધ ટી કપ? જુઓ, ટી કપ ક્યાં છે ચિત્રમાં? ટીવીના નજીક મૂક્યો છે. આ રહ્યો. છે ને? તો તમે શું કહેશો? ધ ટી કપ ઇઝ નિયર ધી ટીવી. બરાબર? પછી વેર ઇઝ ધ સ્વિચ બોર્ડ? સ્વિચ બોર્ડ ક્યાં છે? શોધો. આ રહ્યું. ઇટ ઇઝ અંડર ધી ટેબલ, એટલે કે ટેબલના નીચે છે. ઇઝ ધેર અ મેટ ઓન ધી ફ્લોર? ભોંય તળિયે મેટ છે, એટલે કે પેલું પાથરવાનું આવે ને કાર્પેટ જેવું મેટ, તે છે? તો યસ, ધેર ઇઝ. આ રહી. છે ને? પછી બીજો શું પ્રશ્ન પૂછી શકાય? વોટ ઇઝ ધેર ઇન ધ બોયઝ હેન્ડ? છોકરાના હાથમાં શું છે? શું છે છોકરાના હાથમાં? ધેર ઇઝ અ બુક ઇન ધ બોયઝ હેન્ડ્સ. બરાબર? આ રીતના આપણે પ્રશ્નના ઉત્તર કરી શકીએ. આવા જ પ્રશ્નના નીચે પણ તમને પૂછવામાં આવ્યા છે ને? તો આ પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે. ચાલો આપણે પૂછીએ. વેર ઇઝ ધી ટેબલ લેમ્પ? ક્યાં છે ટેબલ લેમ્પ? ક્યાં છે? બતાવો. આ રહ્યો. છે ને? તો તમે શું લખશો? ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધી ટેબલ. ટેબલ ઉપર છે ને? પછી બીજો પ્રશ્ન શું છે? તો અહીંયા તમારે લખવાનો જવાબ કે ધ ટેબલ લેમ્પ ઇઝ ઓન ધી ટેબલ. બરાબર? બીજો, વેર ઇઝ ધી ફોટો? ફોટો ક્યાં છે? ચાલો ચિત્રમાં જુઓ. ક્યાં છે?
સેલ્ફમાં છે. તો તમે શું લખશો? ધ ફોટો ઇઝ ઓન ધી સેલ્ફ. બરાબર. પછી વેર ઇઝ ધી બુક્સ? પુસ્તકો ક્યાં છે? એક પુસ્તકની વાત નથી કરી, હા, પુસ્તકો ક્યાં છે? તો આ રહ્યા સેલ્ફમાં પુસ્તકો પણ મૂક્યા છે ને, તો શું લખાશે? ધ બુક્સ આર ઓન ધી સેલ્ફ્સ. બરાબર, સેલ્ફ એટલે કે પુસ્તકો સેલ્ફમાં છે. પછી હુ ઇઝ નિયર ધી સ્વિચ બોર્ડ? સ્વિચ બોર્ડના નજીક કોણ છે? અહીંયા નીચે તમને પ્રશ્ન પૂછેલો છે. હુ ઇઝ નિયર ધી સ્વિચ બોર્ડ? સ્વિચના નજીક કોણ છે? કોણ છે? તમે જુઓ ચિત્રમાં, અહીંયા નાનું બાળક છે ને, તો તમે શું લખશો? ધ સ્મોલ બોય ઇઝ નિયર ધી સ્વિચ બોર્ડ. શું લખશો? ધ સ્મોલ બોય ઇઝ નિયર ધી સ્વિચ બોર્ડ. બરાબર. પછી જુઓ, આર ધેર ટુ ફેન્સ? શું ત્યાં બે પંખા છે ચિત્રમાં? જુઓ, બે પંખા દેખાય છે તમને? નથી, એક જ પંખો છે ને. તો આપણે શું લખીશું? નો. નો લખીશું ને, કે નો. ધેર આરન્ટ. શું લખાશે? ના, ત્યાં નથી. બરાબર. આગળ જુઓ, વેર ઇઝ ધી ટેલિફોન? ટેલિફોન ક્યાં છે? બતાવો. ટેલિફોન ક્યાં છે? ટેલિફોન? તો ટેલિફોન ટીવીના નજીક છે. અહીંયા છે ને ટીવીના પાસે, ટેબલના ઉપર પણ લખાય. તો આપણે શું લખી શકીએ? ધ ટેલિફોન ઇઝ ઓન ધી ટેબલ. અથવા તો પછી બીજો જવાબ શું લખી શકીએ? ધ ટેલિફોન ઇઝ નિયર ધી ટીવી, એટલે કે ટીવીના નજીક છે. બરાબર. પછી જુઓ છેલ્લો પ્રશ્ન, હાઉ મેની ચિલ્ડ્રન્સ આર ધેર ઇન ધી પિક્ચર? આ ફોટાની અંદર કેટલા બાળકો છે? કેટલા બાળકો છે? જુઓ, 1, 2 એન્ડ 3. 3 છે ને, તો આપણે શું લખી શકીશું? ધેર આર 3 ચિલ્ડ્રન્સ. કેટલા? 3 ચિલ્ડ્રન્સ. ધેર આર 3 ચિલ્ડ્રન્સ ઇન ધી પિક્ચર, એટલે કે આ ચિત્રમાં 3 બાળકો છે. બરાબર. તો આપણે ચિત્રના આધારે પ્રશ્નના ઉત્તર લખી શક્યા? લખી શકશો ને તમે પણ? તો આ જ રીતે તમારે લખવાના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.